લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મૂળી તાલુકાના ધોળિયા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવા ઝડપી પાડ્યા. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મૂળી મામલતદાર સહિતની ટીમ દ્વારા ધોળિયા ગામમાં ગેરકાયદેસર ખનન પર ચેકિંગ હાથ ધર્યું. રેડ દરમિયાન 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસરથી સહિત કુલ ₹36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. તમામ મુદ્દામાલ મૂળી મામલતદાર કચેરીએ સીઝ કરાયો હતો. રેડ દરમિયાન 7 કાર્બોસેલના કૂવામાંથી 38 જેટલા મજૂરોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. રેડ દરમિયાન તપાસમાં અમકુભાઈ થરેસા, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા ત્રણેય શખ્સો ગેરકાયદેસર ખનન કરતા હોવાનું ખુલવા પામ્યું હતું. ત્રણેય શખ્સો સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મોડી રાત્રે મૂળી તાલુકાના ધોળિયા ગામે સબ સ્ટેશનની બાજુની અંદર જે સરકારી સર્વે નંબર આવેલો છે એ સરકારી સર્વે નંબર ઉપર તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની કુવાઓની અંદરથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની હકીકતને ધ્યાનમાં રાખી અને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ 7 કૂવાઓ છે એ 7 કૂવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા. આ 7 કૂવાઓની અંદરથી કુલ 4 કૂવાઓમાંથી 38 જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કૂવાની અંદર હતા. એ તમામે તમામ 38 મજૂરોને સહી સલામત પ્રથમ બહાર કાઢવામાં આવેલ. ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી, જેમાં કુલ 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર તેમજ 6 ચરખી, આમ મળીને કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દામાલ મોડી રાત્રે મામલતદાર કચેરી મૂળી પાસે ખસાડવામાં આવેલો છે. આ જે તદ્દન ગેરકાયદેસર કૂવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે. અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહે પલાસા, ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા. આ 3 ઈસમો દ્વારા આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા. આ 3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.